નમસ્કાર મિત્રો, ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પાસે ન રાખો આ વસ્તુઓ, નહીં તો મરતા સુધી ગરીબી તમારો સાથ નહીં છોડે. આવા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ ક્યારેય નહીં થાય. તમે ગમે તેટલી પૂજા કરો, પરંતુ દેવતાઓ હંમેશા તમારાથી નારાજ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારવાના હેતુથી ઘણા મહત્વપૂર્ણ ઉપાયો આપવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર ઘરનો દરેક ભાગ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાને સંચાર કરે છે, અને જો તેને યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે તો તે ઘરમાં નકારાત્મક ફેલાવે છે, જેનાથી ઘરની આર્થિક સ્થિતિ પણ અસર પડે છે અને ઘરમાં મુશ્કેલીઓ આવે છે. જો તમે કોઈ સ્થાન પર રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. મિત્રો, વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રવેશદ્વાર છે, પરંતુ જો તેની દિશા ખોટી હોય અથવા તેની સામે કોઈ એવી વસ્તુઓ રાખવામાં આવે છે નકારાત્મકતા ફેલાવે છે, તો પરેશાનીઓ, ગરીબી અને રોગો ઘરમાં પ્રવેશ કરે છે. એટલે જ વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે મુખ્ય દરવાજાની સામે ન હોવી જોઈએ. આ વસ્તુઓ માત્ર અશુદ્ધ હોય છે, પણ તેઓ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરે છે. તેની અસર પરિવારની મહિલાઓ, વડીલો પર પડે છે અને કેટલીક બાબતોમાં પરિવારની મુખ્ય વ્યક્તિના જીવનમાં પ્રભાવિત કરે છે, અને તેને સ્વાસ્થ્યની સાથે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ પરિવારના મુખ્ય અસરો વિશે. દરવાજાની સામે કઈ વસ્તુ છે જેને અશુભ માનવામાં આવે છે, પરંતુ તે પહેલાં અમે વિનંતી છે કે જો તમે વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો. વાતો અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદુ પાણી એકઠું થવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એનાથી વાસ્તુ દોષો થાય છે. ગંદા પાણીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા ઉગે છે, જે પરિવારના સભ્યોને બીમાર કરી શકે છે. તેથી જો ઘરની સામે ગંદુ પાણી જમા થઈ જાય તો તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ. વાસ્તુ અનુસાર જો આ ગંદુ પાણી પશ્ચિમ દિશામાં જમા થાય તો ઘરનું નુકસાન થવાનો ડર હંમેશા રહે છે. હવે વાત કરીશું કાંટાવાળા છોડ. કાંટાળો છોડ ઘણી વખત લોકો ઘરની સુંદરતા વધારવા માટે ઘરની સામે કાંટાવાળો છોડ રાખે છે, પરંતુ આવું કરવું બિલકુલ ખોટું છે. મુખ્ય દરવાજાની સામે કાંટાવાળા છોડ રાખવાથી મુશ્કેલી સર્જાય છે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ ઘટે છે, સાથે જ શત્રુઓની સંખ્યા પણ વધે છે. તેથી ઘરની સામે કાંટાવાળો છોડ ન રાખો. ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ કે સુગંધિત ફૂલ લગાવો. કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજાની સામે ડસ્ટબિન રાખે છે, પરંતુ વાસ્તુ અનુસાર તે પીડાદાયક છે. તે ધનની ખોટનું સૂચક માનવામાં આવે છે, તો આવું ન કરો. મિત્ર, ડસ્ટબિન ઉત્તર દિશા ન રાખવું જોઈએ. આ દિશા દેવી દુર્ગા માટે શુભ માનવામાં આવે છે. લક્ષ્મીની દિશામાં માનવામાં આવે છે, તો આપણે ડસ્ટબિન ઉત્તર દિશામાં ન રાખવું જોઈએ. ઇલેક્ટ્રિક પોલ છે. ઘણા ઘરની સામે ઇલેક્ટ્રિક હોય છે, પરંતુ વાસ્તુ અનુસાર તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. મુખ્ય દરવાજાની સામે થાંભલો હોવો ખૂબ જ નુકસાનકારક છે. એટલા માટે મુખ્ય દરવાજો બનાવતી વખતે હંમેશા આ વાસ્તુ ધ્યાન રાખો. વૃક્ષ છોડ ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ છોડ ન જ હોવો જોઈએ, જેનાથી વાસ્તુ દોષ થાય છે. સાથે જ સૂર્યપ્રકાશ પ્રવેશવાની
નથી દેતો. જો સવારે સૂર્યપ્રકાશ ઘરના મુખ્ય દ્વાર પર પ્રવેશે તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારું રહે છે. આ સાથે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. એટલા માટે ઘરના મુખ્ય દરવાજા સામે ઝાડ રાખવું શુભ માનવામાં આવતું નથી. અને છઠ્ઠી વસ્તુ, વેલા પર ચડતું ઘરની સામે વેલા પર ચડતું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેનાથી વિરોધી સંખ્યામાં વધારે થાય છે અને વ્યક્તિની પ્રગતિમાં અવરોધ ઊભો થાય છે. વાસ્તુ અનુસાર મુખ્ય દ્વારથી ઊંચો રસ્તો હોવો સુખદાયક છે. તો મિત્રો, આ માહિતી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.